મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. ઉતાવળીયો નિર્ણયો તમારે ન લેવા એ બહુ જરૂરી છે, તમને નુકસાન કરાવી શકે એમ છે. પારિવારિક સમસ્યાઓનું સમાધાન તમને ક્યાંક ને ક્યાંક મળતું જણાશે. મેષ રાશિવાળા જાતકોને વિઘ્ન સંતોષીઓ નુકસાન કરાવી શકે અને સમસ્યાઓનો દોર પણ વધતો જણાય. કયો ઉપાય કરવો? મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ મળી શકે એના માટે આજે બની શકે તો હનુમાનજીની આરાધના કરો, વિશેષ લાભ રહેશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર જે ભવવું, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવક કરતા ખર્ચનું પ્રમાણ તમારે ક્યાંક ને ક્યાંક વધી શકે એમ છે. વિચાર્યા વગરના કામ નુકસાન કરાવી શકે. આવક માટે નવા નવા રસ્તાઓ મળશે અને ધારેલા કામકાજની અંદર પણ તમને વિશેષ ફાયદો પ્રાપ્ત થતો જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો વૃષભ રાશિવાળા જાતકોએ હનુમાન બાહુકનો પાઠ કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે. દર્શક મિત્રો, મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર. એમાં આપણે વાત કરવાની છે ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આવકના નવા નવા અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે. લાંબા સમયના રોકાણ તમને નુકસાન કરાવી શકે એમ છે. જીવનસાથી અને સંતાનો તરફથી તમને પ્રેમ મળી શકે. મહેનત કરતા ફળ આજે ઓછું મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ આ વર્ષ ખાસ કરીને આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે હનુમાનજીની આરાધના તમને સારો લાભ આપી શકે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. પિતા અને વડીલોના સુંદર મજાના આશીર્વાદો પ્રાપ્ત થતા જણાશે. સ્વજનોના સહયોગથી કામની અંદર સુધારો થઈ શકે. વ્યાપારની અંદર તમને સારો લાભ મળતો જણાય અને ખાસ કરીને જોવા જઈએ તો તમારે માતા સાથે થોડા ઘણા વૈચારિક મતભેદ રહે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ આ સમયગાળાની અંદર બની રહ્યા છે. દર્શક મિત્રો, વાત મિથુન રાશિવાળા કર્ક રાશિવાળાએ કયા ઉપાયની કરવી? તો બની શકે ત્યાં સુધી કર્ક રાશિવાળા જાતકોએ બની શકે તો આજના દિવસની અંદર હમ હનુમતે રુદ્રાત્મકાય હમ પટ સ્વાહા આ મંત્રનો જપ કરવો અવશ્ય તમને વિશેષ માત્રામાં લાભ આપી શકશે. મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર મ અને ટ, જેનો સ્વામી છે સૂર્ય મહારાજ. ભાગ્યોદય માટે આજે તમને ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થતી જણાશે. કામકાજની શરૂઆત તમારે ધીરજથી કરવી તમારા માટે હિતાવહ છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ સારો રહેશે અને આજે મુસાફરીના સુંદર મજાના યોગો પણ જણાઈ રહ્યા છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ મળે માટે ગણપતિ અને હનુમાનજીની આરાધના વિશેષ લાભ આપશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. નાના મોટા રોકાણની અંદર થોડું ઘણું નુકસાન થઈ શકે એમ છે. મિત્રો દ્વારા પ્રગતિ અને લાભની ઉત્તમ પ્રકારની તકો તમને મળતી જણાય. નોકરીની અંદર કામકાજનો ભાર પણ ક્યાંક ને ક્યાંક વધતો જણાશે. વિશેષ લાભ જોઈએ છીએ તો કન્યા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારે તમારા ઈષ્ટદેવની ઉપાસના કરવી અત્યંત તમારા માટે લાભદાયી રહેશે. દર્શક મિત્રો, મુકુંદભાઈ, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલાના અક્ષર ર અને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. સહયોગીઓથી કામકાજની અંદર તમને સુધારો જોવા મળી શકે. વેપારીઓ સાથેના સંબંધથી તમને વિશેષ માત્રામાં લાભ મળતો જણાય. વ્યવસાયની અંદર ઉધારીથી તમારે સાચવવું બહુ જ જરૂરી છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી કાળજી રાખજો, તમને અવશ્ય સારો લાભ મળી શકશે. બેટર રિઝલ્ટ જોતું હોય તો તુલા રાશિવાળા જાતકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસની શરૂઆત કરવી અવશ્ય સારો લાભ રહેશે. હવે વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. શેર બજારની અંદર આજે તમને લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે અને વ્યવસાયની અંદર આજે નવા નવા કોન્ટ્રાક્ટ તમને મળતા જણાશે. પરિવારમાં માનસિક અશાંતિ થોડી ઘણી રહેતી જણાય. સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાન બાહુકનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી અવશ્ય તમને બેટર રિઝલ્ટ મળી શકે. જય ગણેશ. ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરીએ નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ
કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. વિદ્યાર્થી બંધુઓને મહેનત વધારે કરવી પડે ને વ્યવસાયની અંદર નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. સમય તમને અનુકૂળ છે, સમયની કદર કરતા શીખો, વ્યવસ્થિત તમને લાભ મળી શકશે અને શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી પણ બહુ જ જરૂરી છે. ધન રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર હનુમાનજીના મંદિરે ચમેલીનું તેલ અર્પણ કરો, વિશેષ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. માતાના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જરૂરી છે. જીવન સાથી સાથે વ્યવહાર સારો રાખવો. પરિવાર સાથે તમે પ્રવાસનું આયોજન કરી શકો અને નોકરિયાત વર્ગને ખર્ચની અંદર પણ વધારો થતો જોવા મળી શકે એમ છે. આજે તમારે સારો લાભ જોતો હોય તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શિવની આરાધના અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરતું જણાશે. જય ગણેશ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે હરીફાઈ વાળા કામકાજની અંદર તમને વિશેષ માત્રામાં સફળતા પ્રાપ્ત થતી જણાશે. ભાઈ ભાંડુથી તમને સારો લાભ મળી શકે અને વ્યવસાયની અંદર સમસ્યાઓ થોડી ઘણી રહેતી જણાય. પૈતૃક સંપત્તિની અંદર કામકાજમાં તમને વિશેષ માત્રામાં સહયોગ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કુંભ રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર તમારા કુલદેવીની ઉપાસના કરજો, વિશેષ લાભ મળશે. હવે વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. હરવા ફરવાનું તમારે આજે વધી શકે. પરિવારની અંદર ખર્ચનું વાતાવરણ પણ વધતું જણાય. જમીનને લગતા કામકાજમાં વિશેષ લાભ મળી શકે અને નાના મોટા રોકાણ પણ તમને સારો લાભ અપાવી શકે. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળતો જણાશે. જય ગણેશ. દર્શક મિત્રો, હવે